જગદંબા માં તું જોગણી અને અમે જપીએ તારો જાપ અખંડ માડી તારા દેવડા પડે માડી વંદન વારંવાર ચતુરાઈ થી ચિતરેલ ચાકડા ને તારા બારણે બાંધાય અમે બાઈ પણ ઉણપ હોય કઈ માવડી તું તો રંગ રે પુરજે રવેચી કેમ કે રમતા ભમતા તારા છોરુડા અને કોક દિયા ગા નીકળી જાય પણ તે દી છોરોની વાહે માવડી તું તો ઝપટે હાલી જાય આજનો પ્રસંગ એટલે કે આમ તો જો કે 12 વાગી ગયા છે એટલે કે ગઈકાલે માં ખોડિયાર ની જન્મ જયંતિ તેમજ જન્મ જયંતિની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના આઈ શ્રી જગદંબા આઈ શ્રી ખોડિયાર હોય આવડ હોય હોલમાં હોય કે પછી મોગલ હોય કે હોનલ હોય એના છોરુડા ઉપર હર હંમેશ માટે માતાજીની સદાય મેર હોય છે કારણ કે માં તત્વ એવું છે કે એના પગ પકડી લ્યો ને સાહેબ એટલે ગમે એવી ભૂલ હોય ને એટલે એ છોકરાની માફ જ કરે ને એની પાસે માફી જ હોય કે માથી કોઈ મોટું નહીં ભલે જળતર હોય જગદીશ પણ ઈ સૌ કોઈ નમાવે સી તો અંબા આગળ આલિયા એટલે કવિ કે છે માં કેવી છે જાગો જાગો મારી કુળની માં કુળ દેવી જાગીને જવાબ તમે
છે એટલા માટે નથી કરવી કોઈની હાજી રે અને કરવો એક લિંગને રાજી રે અકબર તું સલામની આશા હવે રાખતો હોય તો રાખજે બીજે રે રાણો મારો રાણાની રીતે રાણો મારો રાણાની રીતે રાણો મારો રાણાની રીતે નથી કરવી કોઈની હાજી રે કરવો એક લિંગને રાજી રે અકબર તું સલામની આશા રાખતો હોય તો રાખજે બીજે રાણો મારો રાણાની રીતે રાણો મારો રાણાની રીતે રાણો મારો રાણાની રીતે જય મહારાણા પ્રતાપ મહારાણા પ્રતાપ આહા વા રાજપૂત ખમા બાપ રાણો મારો રાણાની રીતે રાણો મારો રાણાની રીતે રાણો મારો રાણાની રીતે રે આહા મોજું તો મરણની લીધી રે મોજું તો મરણની લીધી રે તોય રે સલામ નો કીધી રે મોજું તો મરણની લીધી રે તોય રે સલામ નો કીધી રે ખડકે જેની ખાવી વાદળ આપ સમોઈ કોક તો આવો રે રાણો મારો રાણાની રીતે રાણો મારો રાણાની રીતે રાણો મારો રાણાની રીતે રે આહા વાહ છાત્રવડ એવું છે વીરતાનું ક્ષત્રિયોનું એક બીજું મર્દ બધા લડ્યા છે ક્ષત્રિયો લડ્યા છે
દેશ માટે, આપણી ધરા માટે માથા દીધા છે, પણ એક એવો ક્ષત્રિયનો દીકરો કે જે જીવતા શમશાને ગયો તો આલેખ કરપડો અને એને યાદ કરવો છે, કારણ કે ગમે એમ તો એ ક્ષત્રિયનો દીકરો ને આ હા હા એટલે એને યાદ કરવા છે. ત્યારે મરદ બાપુરાણો કે બેટડા મારા સુણ જે મારી વાત, બાપુરાણો કે બેટડા મારા સુણ જે મારી વાત. માનમાં ઢોળાય મળવા તુને તમારે બધાને શું સાંભળવું છે, પણ છેલ્લે આવશું બધું. અરે દિલથી કરું છું એક એવો રે દાવો, હે રાજપૂત ભાઈ બંધ મળે ના મને તારા રે જેવો. આ દિલથી કરું છું એક એવો રે દાવો,
રાજપૂત ભાઈ બંધ મળે ના મને તારા રે જેવો. આ બધું સાંભળવું છે પણ એ બધું છેલ્લે, કારણ કે હર વર્ષની જેમ આ બાપુરિયા નહીં તમારા માટે ભૂવા છે પણ મારા માટે બાપ છે. એટલે હું મારા બાપના આંગણે આવું છું દર વર્ષે. એટલે અને ઈ જેમને માને છે એની માં છે, એટલે મારી તો ગઈઢી માં થઈ ને. હા, એટલે હું મારા ગઈઢી માના ગુણગાન ગાવા માટે આવું છું. અને મારા બાપ દીકરીનો સંબંધ છે. અને બાપુ શું કહે? એ વાલી લાગે રે મને વાલી રે લાગે, વાલી લાગે રે મને વાલી રે લાગે, વિઠ્ઠલપુરની ખોડલ મને વાલી રે લાગે. જય ખોડિયાર, જય ખોડિયાર, જય ખોડિયાર. એ વાલી લાગે રે મને વાલી રે લાગે, વાલી લાગે રે મને વાલી રે લાગે, વિઠ્ઠલપુરની ખોડલ મને વાલી રે લાગે, કનકસિંહની ખોડિયાર
ओ मेरी जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। ओ मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। ओ राम आएंगे, आएंगे, राम आएंगे। ओ मैं तो रुचि रुचि भोग लगाऊंगी, माखन मिश्री में शाम को खिलाऊंगी। ओ मैं तो रुचि रुचि भोग लगाऊंगी, माखन मिश्री में राम को खिलाऊंगी। ओ प्यारे प्यारे राधा प्यारे श्याम आएंगे, आएंगे श्याम आएंगे। मेरी झोपड़ी की भाग आज खुल जाएंगे, राम आएंगे। श्री राम जानकी बैठे मेरे सीने में, श्री राम जानकी बैठे मेरे सीने में। देख लो आके दिल के नगीने में, देख लो आके दिल के नगीने में। श्री राम जानकी बैठे मेरे सीने में, श्री राम जानकी बैठे मेरे सीने में। मुझको कीर्ति ना वैभव ना यश चाहिए, राम के नाम का मुझको रस चाहिए। ओ मुझको कीर्ति ना वैभव ना यश चाहिए, राम के नाम का मुझको रस चाहिए। सुख मिले से अमृत को पीने में, सुख मिले से अमृत को पीने में। श्री राम जानकी बैठे मेरे सीने में, श्री राम जानकी बैठे मेरे सीने में। देख लो आके दिल के नगीने में, देख लो आके दिल के नगीने में। श्री राम जानकी बैठे मेरे सीने में, श्री राम जानकी बैठे मेरे सीने में। અને બાપુ બધા ભાઈઓને યુવાનોને મોજ કરવી છે પણ એની પહેલા એક તાલી હાલે છે એટલે એક ભજન લઈ લઉં, મજા આવશે તમને। कबीर खड़ा बाजार में मेरा मांगत सबकी खेत।
ભાઈઓની મોજ છે ને મોજ કરવી છે ત્યારે એ દાઢાડી ખમકારી કેવી રે કૃપાડી પજું તુને માં બેડિયા વાળી એ દાઢાડી ખમકારી કેવી રે કૃપાડી પજું તુને માં બેડિયા વાળી હોય બેડો કે હોય તારો તરવેડો હોય બેડો કે હોય
પછી પણ હું માં જગદંબા પાસે મને ખબર છે ભાઈ તમારે કયા ગીતો સાંભળવા છે બધાએ. મારી ઘડિયાળ પહેરનારી તારી બંગડી નહીં પહેરે, મારી ઘડિયાળ પહેરનારી તારી બંગડી નહીં પહેરે. આ બધું સાંભળો મને ખબર છે ભાઈ. છેલ્લે ત્યાં સુધી બેહવું પડશે, વેઇટિંગમાં રહેવું પડશે ભાઈ. હા અત્યારે બાપુ અહીં બેઠા એટલે મારા માતાજીને જ્યાં નકર હું ઈ ગાઈ લઈશ તો તમે બધે વયા જાઓ. હજી ભાઈ બાકી છે, આપણે ઈ ગાશું 100%. મને ખબર છે તમારે બધાને શું સાંભળવું છે ને. આની પોથી મસ્ત લાગે એવું મન કેતી. આ બધું ને છેલ્લે અરે રી હમણા મના પણ બાપુ બેટા બાપુ માતાજીને જ યાદ કરવા છે. કારણ કે 2 દિવસથી એક વિવાદ ચાલી રહ્યો છે. હા આહિર સમાજનો કોઈ એક વ્યક્તિ અભદ્ર બોલે છે માં જગદંબા ચારણ આઈ જગદંબા વિશે. જોકે એ બધું નિંદનીય છે, કારણ કે માં જગદંબાના પગ પકડો ને એટલે તમે ગમે એવી ભૂલું કરી હોય ને તો એ ક્ષમા કરે. એ તો જગદંબા છે ભાઈ. હા એટલે માં જગદંબાથી કંઈ આપણાથી બોલાય નહીં, પણ કોઈ એવા તત્વ હોય કે જે માં વિશે બોલી દે છે તો એના માટે હું ક્ષમા માંગુ છું એક આયરની દીકરી તરીકે. હા કે હે માં તું તો માં છો અને તારા પગ પકડી માં અમે, એટલે તું અમને ક્ષમા કરજે. અને કોઈ એવી અવળી વાણી હોય અવળી બુદ્ધિ હોય તો માં એને પાછા તું રસ્તે વાળજે. હા કારણ કે ક્ષત્રિયનો દીકરો હોય, દરબારનો દીકરો હોય, કાઠીનો દીકરો હોય, આયરનો દીકરો હોય, રબારી હોય કે ભરવાડ હોય, આપણે બધા એક છીએ બાપ. હા આપણે બધા એક છીએ, કારણ કે અત્યારે આપણે વાડા પાડવાનો વખત નથી, અત્યારે એક થવાનો વખત છે. હા આપણે એક થવું પડશે, કારણ કે આપણે ઈ ન ભૂલી કે મહારાણા પ્રતાપ ઈ જ હતો જેણે આખા હિન્દુ ધર્મને રાખ્યો હતો. હા અને ઈ જ દેવાયત બોદર છે કે જેણે રા નવગણના રખોપા કર્યા હતા. હા એટલે આ કોઈ આજકાલનો સંબંધ નથી. ચારણ ક્ષત્રિયો ને આયર આ બધાયનો આપણો આદિકાળથી આપણા બધાયનો નાતો આવે છે ભાઈ. હા એટલા માટે માં જગદંબાને હું અહીંથી પ્રાર્થના કરું કે હે માં ખોડિયાર એ રાહ ભૂલાને તું પાછા વાળ અને એને થોડીક સદબુદ્ધિ આપ. હા આમાં બીજું કંઈ નહીં થાય, આમાં સમાજ નોખા પડશે બાપુ. હા કારણ કે એ તો માં છે, ભલે માં તો એને સજા દેવાની છે. જે અવળું બોયલા હોય અવળું હાયલા હોય એને સજા મળે, પણ આમાં આખા સમાજનો કે આખા હિન્દુ ધર્મનો કે આમાં કોઈનો વાંક નથી. પણ તું માં છો એને પાછા વાળજે, કારણ કે માં તો એવી છે કે જે હર હંમેશ માટે મહેર કરે છે. હા અને એટલા માટે માની મહેર છે એટલે આંખ ખુલે નામ હોનલ મુખે પેલું આવતું, આંખ ખુલે નામ હોનલ મુખે પેલું આવતું, દિલમાં મારે દીન ઉગે લાખ લેરું લાવતું. જય સોનબાઈ જય સોનબાઈ. આંખ ખુલે નામ હોનલ મુખે પેલું આવતું, આંખ ખુલે નામ હોનલ મુખે પેલું આવતું, દિલમાં મારે દીન ઉગે લાખ લેરું લાવતું. જીતને મારા વજન તોડું
વેડિયાવાળી ભીડું વાંગશે રે હો માં તેદી વેડિયાવાળી ભીડું વાંગશે રે હો માં તેદી વિઠ્ઠલપુરની ખોડલ વેલી આવશે રે હો માં કનકસિંહની ખોડલ તેદી આવશે રે હો માં એ રાજી રાજી ખોડલ મારી હોય રાજી એ
એવી ફરમાઈશ છે પણ હું કોશિશ કરું બધી નહીં આવે ભાઈ, કેમ કે પ્રેમ તો જગતનો નાથ કૃષ્ણ પરમાત્મા એમણે પણ કર્યો હતો, એટલે માણાનો કોઈ વાંક નથી. પણ આ સાચા પ્રેમની વાત થાય છે. હા બરોબર ને, સાચા પ્રેમની વાત થાય છે. પણ તમારી જેવી ફરમાઈશ બાપુ લઈ લો, એક એક કડી લઈ લો, કોઈ દુખી ન થવું જોઈએ. કારણ કે જેમાં શિવ રાજી એમાં જીવ રાજી, જીવ રાજી એમાં અમે બધાય રાજી. હા એટલે તમને રાજી કરવા આવ્યા છીએ ભાઈ. એ તારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે. આમાં વારે ઘડીએ મને એક જ ભાઈનું નામ આવ્યું, જયદીપભાઈ. કોણ છે? હાથ ઊંચો કરો. કેમ કે જયદીપભાઈ ઉભા તો થાવ, અમને ખબર પડે વરરાજો કોણ છે. પણ અમારે વરરાજાના લગ્ન ગીતે ગાવાના હોય ને. હા જયદીપભાઈ ની ઘડિયાળ પહેરનારી બીજાની બંગડી નહીં પહેરે. ભાઈ ની ઘડિયાળ પહેરનારી બીજાની બંગડી નહીં પહેરે. એને પ્રેમ એવો કર્યો છે બીજા ફેરા નહીં ફરે. ભાઈ ની તમારે અહીંયા આવું છું ને બાપુ, આ એરિયામાં આવું છું ને તો જ આવા ગીત લઉં છું. નકર મેં હું ગાતી નથી, મેં બંધ કરી દીધા છે. કારણ કે જ્યાં સુધી મહારાણા પ્રતાપ ને શિવાજી ને દેવાયત બોદર હોય ને ત્યાં સુધી મને બે મજા નથી આવતી બીજી. હા માતાજીને આપણે યાદ કરી, કૃષ્ણ ભગવાન પરમાત્માને યાદ કરી, પણ આનો શું અર્થ મને કયો? હાલો હાવ હાલી જ નીકળ્યા છે બધા. હાવ અરે ભાઈ પ્રેમ કહેવાનો ન હોય, પ્રેમ કરી બતાવવાનો હોય. હા પછી આજે આમ ને કાલે આમ ને પરમ એમ નહીં. જીવું તોય હારે ને મરું તોય હારે, ઈ પ્રેમ કહેવાય. પછી ભૂત થઈને પ્રેમ થાય, હા ઈ પ્રેમ કહેવાય ભાઈ. એટલા માટે ચાલ છે ચટકાડી તારી એના ઉપર જાવું વારી. ઠાકર ચાલ છે ચટકાડી તારી એના ઉપર જાવું વારી. એ બમી ગઈ છે મતી મારી રે કાનાને જોયા. યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા. પીડા રે પીતાંબર પીર્યા અમારા દલડાને હેર્યા. ઠાકર પીડા રે પીતાંબર પીર્યા અમારા દલડાને હેર્યા. હે અમારા કાળજ કોર્યા રે કાનાને જોયા. હે મેં તો તમને જોયા તમારા પિયુજીની સાથ. આ તમારી મોજ હો. ઠાકર તમને જોયા તમારા પિયુજીની સાથ. રાધાને યાદ આવે એની પહેલી મુલાકાત. મને યાદ આવે આપણી પહેલી મુલાકાત. તમને જોયા તમારા પિયુજીની સાથ. એ ઠાકર તમને જોયા તમારા પિયુજીની સાથ. આ ફરમાઈશ ઓછામાં ઓછી 10 વાર આવી છે. આડી પોથી મસ્ત લાગે એવું મન કેતી. એના મારા કપડાનો કલર મેચ કરતી.
ઠાઠ બધા છોડી દીધા પ્રેમ નહીં કરીશ કોના રે માટે અમે તૈયાર થઈ ફરશું ઠાઠ બધા છોડી દીધા પ્રેમ નહીં કરીશું અરે રે હમણાં સુરે થઈ ગયા કીધા વગર તમે દૂર રે થઈ ગયા ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય મીઠડી 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 એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના પડ્યામાં ડીઠા ભગવાન ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર ખડખડતા નરવાસે ગોમતીના નીર ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર ખડખડતા નરવાસે ગોમતીના નીર ને જોઠા કરનો આવે લહેરાય દ્વારકાના દેવની વાત જ ન થાય એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની વાત જ ન થાય પણ હવે મારે વિરામ તરફ જવું છે એટલે મારે બાપુને દીકરી વાસે એમની એક ફરમાઈશ છે એ 2 લાઈનમાં લઈ લઉં છું અમારે હર વખત દીકરીની ફરમાઈશ હોય છે એમની ખાલી 2 લાઈનમાં હું લઈ લઉં છું डोरी खींची डोरी पलने की तूने मोरी मेरे सपनों को झुलाया सारी रात भले बगिया तेरी छोड़ी नीनिया तेरी छोड़ी पर इतनी सी बात तो रख
કર્યું અને સપાકરાને બધું ગાયું. હવે બે ઘડીમાં હું રાજપૂતોને લડાવી લઉં, કારણ કે અંગ્રેજોને આવડું નહીં કરી નહીં મારા વાળાને વાત નકર આ જર્મન જેવી જાતને રહેવા ન દે રામડો. આ ગઢવીની લોકો જે ગાય છે સાહેબ એને તો લોહીમાં હોય, આપણે સાંભળી શીખી ખાલી થોડું ઘણું, બરોબર ને બાપુ? એટલા માટે કે અંગ્રેજોને આવડું નહીં કરી નહીં મારા વાળાને વાત, ભાઈ નકર આ અંગ્રેજ જેવી જાતને રહેવા ન દે રામડો. કે મૈરા પછીનો માલ ઈ કોક ગોલણ ગાડા ભરે પણ જીવતા બાવડું નો જલાય ઈ સિંહની જાત. એટલે હાંદા તોડિયા પાંજરા વાળા આંકડેથી બાપ છૂટા બાપ બોલી ગામડામાં થઈ હાકો બાપ છૂટા સિંહ કાળ જાડે જમુના પે નામ જાણે ટૂટા આસમાન કેતા ફૂટા જમતા જાડા ફાડા તે ઘર તલે કાળા વેર લાગે પાડા વાડા રંગ તાળા પૂર ગોદાડા ઉટેલા વાહે વાતના નાર પાળા પાળા તારી બંદુકારી વાગ્યા ન તું કેકને જણકી કડી ડણકી પાખડે તન જણકી ચક્કર કદ ઉઠિયા જતા ફણકી સિંધા વરા કડણકી ઉઠ્યા ડણકી માં મલ્લે કરે હોણા માય લડ્યો હલ્લી મેદાન માસે યમનો ની કોટ હામે વરવાન હાલે સહી મુકલો ની કોટ એકલું ત્રાટતો રાણો અટતો એક તવીને તપુના મંડાણ મંડ રાજપૂતી ફોજ તપુના મંડાણ મંડ રાજપૂતી ફોજ મંડ કાય લડા રાણો વંત મહાદેવ નામદારી ભલી ભલી કટારી લંગાય કતી પાણા કા પાણા હંબારી કટારી માય હોવ સંગ્રામ હેમજરી મિશ્રી વનારી સતવા કાહી આલા બિયા માંગે તારી ગોઠવી ન પડીએ ડિયાંગ રાખ દંડ ટીકડી વાત સાડી સાત હૈયા રાખવા દો બબોડી રમત તક પકોડ સકારે વાળા વાળી રવે હાથ તારી મિશ્રી હરામ
સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ પ્રેમ સે બોલે ખોડિયાર માત કી જય મગલ માત કી જય પીછાડિયાની જય આમ નમઃ પાર્વતી પતે હાર હાર મહાદેવ 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 એકવાર જોરદાર તાળીઓથી મોર રૂડો ન લાગે પીછા વગર એમ સાજિંદા વગર અમે રૂડા ન લાગી એટલા માટે બાપુ એકવાર જોરદાર અમારા સાજિંદા ગ્રુપ અમારે કિશનભાઈ અને અમારું સુંદર મજાનું સાઉન્ડ તેમજ આરકે સ્ટુડિયો પ્રાચી એમાં લાઈવ હતું એટલે આ બધાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો.